₹4,79,545 કાપડ ચીટિંગના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓને મેરઠ ઉત્તર પ્રદેશ ખાતેથી પકડી પાડતી સચિન જેડીસી પોલીસ સ્ટેશન પાર્ટ એ FIR નંબર 2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316(5), 316(4), 318(4), 54(60) મુજબનો ગુનો દાખલ થયેલ, જેમાં ફરિયાદીની કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા સેલ્સ મેનેજરે ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાન રાજ્યના અલગ અલગ વેપારીઓ સાથે મળી ફરિયાદીની કંપનીમાંથી અલગ અલગ બિલથી કપડું મંગાવી તેના રૂપિયા નહીં ચૂકવી તથા કેટલાક બિલોમાં બિલ કરતાં વધુ માત્રામાં કપડું મંગાવી તેના રૂપિયા ₹4,79,545 નહીં ચૂકવી ચીટિંગ કરી ગુનો કરેલ હોય, જે ગુનામાં સંડોવાયેલ આરોપીઓને સત્વરે પકડી પાડવા સારું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી KA ગોહિલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી BB પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ, સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી HR પટેલ નાઓના નેતૃત્વ હેઠળ, સર્વેલન્સ સ્ટાફના ASI મંથનભાઈ, મનોજભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ, પ્રવીણભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસના આધારે સદર ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓ નફીસ નઝીર અહમદ, ઉંમર વર્ષ 51, રહેવાસી ઘર નંબર 374, ઝૈદી ફાર્મ, મંજૂરનગર, થાના નईचंडी, मेरठ, उत्तर प्रदेश, मोहम्मद जुनेद नफीस अहमद, उम्र वर्ष 34, રહેવાસી એજન ને મેરઠ ઉત્તર પ્રદેશ ખાતેથી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।